હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે એમાં કેવા કેવા પ્રકારના જે પ્રશ્નો પૂછી શકે છે એને લગતે આજે એક જે વિડીયો છે બનાવ્યો છે. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની એક્ઝામ જે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ભરી દીધા છે અને જે છેલ્લી તારીખ છે 5 જાન્યુઆરી છે. તો મિત્રો, જે આપણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી હોય એ 5 જાન્યુઆરી સુધી ફોર્મ જે છે ભરી દેજો. તો મિત્રો, વિડીયો જોયા પહેલાં એક વખત વિડીયોને જે છે લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તો આજે એક વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને જે છે પૂરો જોજો. અને આ જે પ્રશ્ન છે 10 પ્રશ્ન બનાવ્યા છે અને મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ અને એક્ઝામમાં જે છે પૂછાઈ શકે છે એમ છે. તો મિત્રો, એક્ઝામને જે પ્રશ્ન જે છે આજે સ્ટાર્ટ કરીએ. વિડીયો જે છે પૂરો જોજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન જે છે, યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? તો જે છે સિદ્ધરાજ. તો મિત્રો, સામે જે પણ ફોટો છે સિદ્ધરાજનો ફોટો પણ જે છે લગાડ્યો છે. તો યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? તો એમાં જવાબમાં આવશે સિદ્ધરાજ. પછી બીજો પ્રશ્ન છે કે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો જવાબમાં આવશે મહેસાણા. દૂધસાગર ડેરી જે છે મહેસાણામાં આવેલી છે. પછી ત્રીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન કયો છે? તો જવાબમાં આવશે ડિસેમ્બર. એમાં જવાબમાં ડિસેમ્બર આવશે. પછી છે ચોથો પ્રશ્ન, કાશ્મીરનો ગ્રંથના લેખક કોણ હતા? તો એમાં જવાબમાં આવશે કલાપી. જે કવિ કલાપી છે, જે ગુજરાતના આપણા જે મોટા કવિ છે કલાપી, એનો સામે ફોટો પણ છે. તો કાશ્મીરનો જે ગ્રંથ છે લેખક જે છે એના લેખક હતા જે છે જવાબમાં જ આવશે કવિ કલાપી. પછી આવશે ઇબોલા રોગ શેનાથી ફેલાય છે? તો જે છે વાયરસ. એક વાયરસ છે ઇબોલા જે છે વાયરસ છે એના ઇબોલા રોગથી ફેલાય છે. તો કે જવાબમાં આવશે વાયરસ. પછી મિત્રો, આગળ આપણે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નમાં. તો મિત્રો, વાત કરીએ DEF કઈ બસોમાં વપરાય છે? તો આવશે B6. હાલની જે B6 બસો આવે છે એમાં જે છે DEF છે ઉરિયા જે કહે છે એ DEF બસોમાં ઉરિયા B6માં વપરાય છે DEF. તો મિત્રો, પછી બીજો પ્રશ્ન, સેફ્ટી પિનના શોધક કોણ હતા? તો જે આ એક વૈજ્ઞાનિક છે તો એ હતા વોલ્ટર હન્ટ. જે વોલ્ટર હન્ટનો જે સામે ફોટો પણ છે. તો સેફ્ટી પિનના જે શોધક છે જે છે એ વોલ્ટર હન્ટ હતા. પછી મિત્રો, આગળ વાત કરીએ ભારતીય ચલણી નોટ કેવી છે? તો પ્રીમિસરી નોટ છે. ભારતીય ચલણી નોટ જે છે પ્રીમિસરી નોટ છે. પછી મિત્રો, આગળ વાત કરીએ જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ હતા? તો મિત્રો, એમાં જવાબમાં આવશે નરેન્દ્ર મોદી. જે આપણા જે ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એ પુસ્તક લખેલી હતી જ્યોતિપુંજ પુસ્તક. તો એ નરેન્દ્ર મોદીએ લખેલી હતી. મિત્રો, પછી આગળ વાત કરીએ નારાયણ સરોવર અભયારણ્ય કોના માટે જાણીતું છે? તો ચિકારા. તો નારાયણ સરોવર જે છે અભયારણ્ય જે છે કોના માટે જાણીતું છે? ચિકારા. તો મિત્રો, આ હતા 10 પ્રશ્ન. જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા 10. અને મિત્રો, આ જે પ્રશ્ન છે જીએસઆરટીસી હેલ્પરની જે એક્ઝામ છે 2025માં જે આવવાની છે એમાં પૂછાઈ શકે તેવી શક્યતા છે. તો મિત્રો, વિડીયો જોવા બદલ થેન્ક યુ. અને મિત્રો, વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.